જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવવાના છીએ રાયતા મરચાં. રાયતા મરચાં બનાવવા માટે આપણે સૌપ્રથમ મરચાં લેવાના છે. આપણે મરચાં લીધા છે 150 ગ્રામ, 100 ગ્રામ મેથીના કુરિયા, 2 ચમચી તેલ છે, આપણે હળદર છે, મીઠું છે અને લીંબુના ટુકડા છે. હવે આપણે આ રીતે મરચાંને કાપી લેવાના. મરચાં આપણે કડક લેવાના છે. આ રીતે આપણે મરચાં કાપીને આ રીતે બી કાઢી નાખવાના છે અને આ રીતે આપણે 4 ચીરિયા કરી નાખવાના. આ રીતે આપણે બધાય મરચાં કાપી લેવાના. આ રીતે બધાય મરચાંને કાપી લેવાના. બધી નસું ને બી બધું કાઢી નાખવાનું એટલે મરચાં બહુ તીખાશ ઓછી થઈ જાય મરચાંની. આ રીતે બધા મરચાં આપણે કાપી લીધા. હવે આપણે એમાં લીંબુનો રસ થોડોક નાખી દેવાનો એટલે તીખાશ ઓછી થઈ જાય. આ રીતે આપણે આ 1 લીંબુનો રસ નાખ્યો છે. લીંબુ નાખીને એટલે સરસ ખાટા થાય. આ મરચાં આપણે તાજા ખાઈ શકાય અને ફ્રીજમાં 10-15 દિવસ સુધી બોટલમાં સારા રહેશે, બગડતા નથી. હવે આપણે 1 ચમચી મીઠું નાખી દઈએ. ચમચી હળદર. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આને અડધો કલાક ઢાંકી દઈએ એટલે મીઠું ને હળદર સરસ રીતે ભળી જાય. આપણે આ રીતે ઘડીક વાર ઢાંકી દઈએ. આપણે અડધો કલાક થઈ ગઈ છે. આ રીતે ખોલીને જોઈ લઈએ. મરચાં સરસ રીતે મીઠું ને હળદર ભળી ગયું છે. આ રીતે આપણે મીઠું નાખી દઈએ ને એટલે પાણી હોય ને મરચાંનું એ બધું નીકળી જાય. હવે આપણે એને મરચાંની એક ડીશમાં કાઢી લેવું. આ રીતે એટલે નીચેનું પાણી બધું સાઈડમાં રહે. હવે આપણે પ્લેટફોર્મ ઉપર એક કપડામાં મરચાંને પાથરી દેવાનું. આ રીતે આપણે બધા મરચાંને કોરા હાવ થઈ જાય ને ત્યાં સુધી આપણે 1-2 કલાક મુકાવા દેવાના. એકદમ કોરા થઈ જાય. આ રીતે આપણે મરચાં બધાય સૂકવી દેવાના. હવે આપણે મરચાં સુકાઈ ગયા છે. આપણે આ રીતે રાઈનો કુરિયા લીધા છે. એમાં આપણે થોડીક અડધી ચમચી હળદર નાખવાની. મરચાંમાં હળદર નાખી છે એટલે થોડીક ઓછી નાખવાની તોય હાલ. મીઠું નાખ્યું એટલે અડધી ચમચી. આપણે આ તેલ ગરમ કરી નાખવાનું છે. તેલ આપણે ધોવાના નીકળે એવું ગરમ કરી દેવાનું. એ સાઈડમાં તીખું મરચું થોડુંક જ નાખવાનું. આપણે મરચાં તીખા હોય એટલે 1 ચમચી હિંગ નાખી દેવાની. 2-3 મરીના દાણા. અને આપણે આ તેલ ગરમ કરેલું થોડીક વાર પાછું પડવા દેવાનું. ફળ તો નહીં નાખવાનું, નકર આપણું મરચું હળદર બધું બળી જાય. આપણા તેલ ઠરી ગયું છે. આ રીતે ઉપરથી રેડવાનું. તેલ આપણે બહુ ઝાઝું નહીં નાખવાનું. આ રીતે મિક્સ કરી દેવાનું.
આપણે બોળો ઝાઝો રાખવો હોય તો રાખી શકાય. આપણા મિક્સ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે એમાં બધા મરચાં આપણા કોરા થઈ ગયા પાઈ ગયા. આ રીતે આપણે બધા મરચાં આમાં મેળવી દેવા. આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે લગ્ન પ્રસંગ હોય ને તે બહુણી ભરીને મૂકી દીધું હોય ને આપણે સાઈડમાં મરચાં અથાણા કરવાની જરૂર ન પડે. સલાડની મરચું આપણે અગાઉ અથાણું કરી મૂકી દેવાનું. અમારા ઘરમાં બધાને આ મરચાં બહુ ભાવે છે. હવે આપણે આને બોટલમાં ભરી લેવાનું. જે આપણે આમાં વધારે લીંબુ ઉપરથી રેડવું નાખી શકાય. વધારે ખાટા કરવા હોય ને આ રીતે તો 2-3 ટુકડા અંદર નાખી દેવાના. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું એટલે સરસ ખાટા થઈ જાય મરચાં એકદમ. બોળો વધારે નાખવો હોય ને તો વધારે નાખી શકાય. તૈયાર છે આપણા રાયતા મરચાં. તો જો તમને અમારા રાયતા મરચાં સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારા મરચાં કેવા લાગ્યા.